ધોરણ 11-12 સાયન્સના ફિઝિક્સ વિષયના તમામ ચેપ્ટરના વિડીયો જોવા માટે તથા એજ્યુકેશનને લગતી તમામ માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી ઓલ ઉપર કરો કે જેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે. ગુડ મોર્નિંગ રિસ્પેક્ટેડ ટીચર. આજના આ ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. મારું નામ કાઝી આફરીન છે અને મારું નામ રાઠોડ ઝીનલ છે. અમે ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરીએ છીએ. વાસ્તવિક દુનિયામાં વાસ્તવિક કવિતા છે. વિજ્ઞાન એ વાસ્તવિકતાની કવિતા છે. આજનો અમારો વિષય છે કિડની વર્કિંગ મોડલ. ચાલો ઓળખીએ કિડનીને. દરેક સારા મકાનની 3 ખાસિયતો હોય છે: દાદર, પાણીની આવક અને ગટરનું યોગ્ય આયોજન. એમાંનું એકાદ પણ એના કાર્યમાં ઓછું ઉતરે તો એ મકાનની કાંઈ જ કિંમત રહેતી નથી. આ 3માં પણ એની ગટર યોજના તો પરફેક્ટ જ હોવી જોઈએ. કુદરતે પણ માનવ સર્જન કર્યું ત્યારે આ 3 બાબતો પર ધ્યાન આપીને સર્જન કર્યું છે. માનવ શરીરની ગટર યોજના એટલી અનુકૂળ અને સરળતાથી ચાલતી રહે છે કે માનવીને એના અસ્તિત્વનો પણ ખ્યાલ રહેતો નથી. આ યોજનાનું નામ છે યુરિનરી સિસ્ટમ. ત્યારબાદ આ યોજનાનો મુખ્ય ભાગ કિડની છે. ત્યારબાદ મૂત્રવાહિની, મૂત્રાશય અને મૂત્રમાર્ગ. આ 4માંથી કોઈ પણ એનું કાર્ય કરવાનું ચૂકી જાય તો માનવ શરીર પર બ્લીડિંગ, ધરાશય થઈ જાય છે. અહીં આપણા માટે અગત્યનો ભાગ કિડની છે. કિડનીનું મુખ્ય કાર્ય લોહીનું શુદ્ધિકરણ છે. તે ઉપરાંત તે પ્રવાહીનું સંતુલન, સારનું નિયમન, લોહીના ઊંચા દબાણ પર કાબૂ, રક્તકણના ઉત્પાદનમાં મદદ અને હાડકાની તંદુરસ્તીનું મહત્ત્વનું કાર્ય કરે છે. એ ઉપરાંત દરેક માનવ શરીરમાં કુદરતે મહેરબાનીની રાહે 2 કિડની આપી છે. જો એમાંની એકાદ પણ ખરાબ થઈ જાય તો માનવી બીજી કિડની દ્વારા પોતાનું જીવન આરામથી જીવી શકે છે. કિડનીની લંબાઈ લગભગ સરેરાશ 4 થી 5 ઇંચ જેટલી હોય છે. તેની પહોળાઈ 2.5 ઇંચ અને તેની જાડાઈ 1 થી 1.5 ઇંચ જેટલી હોય છે. તે વાલ આકારની રચના ધરાવે છે અને તેનું વજન 140 ગ્રામ હોય છે. છેલ્લા થોરેસિક મણકાથી શરૂ કરીને લંબરના 3 થી 8 મણકા સુધી કિડની લંબાયેલ છે. હવે અશુદ્ધ રુધિર છે તે મૂત્રપિંડ ધમની દ્વારા મૂત્રપિંડ નિવાપમાં જશે. તેમાં તે ગાળણની પ્રક્રિયા થશે અને જે બિનજરૂરી કચરો અને ઝેરી પદાર્થો હશે તે મૂત્રપિંડ નિવાપમાંથી મૂત્રવાહિનીમાંથી પસાર થઈ મૂત્રાશયમાં જઈ શરીરની બહાર નિકાલ પામશે અને શુદ્ધ રુધિર એ મૂત્રપિંડ શિરા મારફતે શરીરના વિવિધ અંગો અને હૃદય તરફ જશે. સુંદર, સ્વચ્છ અને સુઘડ તો કોને ન ગમે. શરીરની બહારની સ્વચ્છતા તો તમારા હાથમાં છે, પરંતુ શરીરની અંદરની સ્વચ્છતા આપણી કિડની જાળવે છે. કિડની શરીરમાંથી નકામો કચરો અને ઝેરી પદાર્થોને દૂર કરીને શરીરને સ્વચ્છ રાખવાનું અગત્યનું કાર્ય કરે છે. કિડનીની તકલીફ હોય એવા દર્દીઓની સંખ્યામાં છેલ્લા થોડાક વર્ષોમાં ખૂબ જ વધારો જોવા મળ્યો છે. ડાયાલિસિસ અને લોહીના ઊંચા દબાણમાં થતા વધારા સાથે કિડની ફેલિયરના પ્રમાણમાં પણ ખૂબ જ વધારો જોવા મળ્યો છે. હવે તમને પ્રશ્ન એવો થતો હશે કે કિડનીની જરૂરિયાત અને અગત્યતા શું છે? એ તમને મારી મિત્ર ઝીનલ સમજાવશે. દરેક વ્યક્તિ દ્વારા લેવામાં આવતા ખોરાકના પ્રકાર અને તેની માત્રામાં હંમેશા ફેરફાર થતો રહ્યો છે. ખોરાકની વિવિધતાના કારણે તે સાથે શરીરમાં ઉમેરાતા પ્રવાહી, ક્ષારો અને જુદા જુદા એસિડિક તત્વોની માત્રામાં પણ ફેરફાર થાય છે. ખોરાકના પોષક તત્વોના પાચન અને ઉપયોગ દરમિયાન કેટલાક બિનજરૂરી પદાર્થો શરીરમાંથી ઉત્પન્ન થાય છે. શરીરમાં રહેલા આ પ્રવાહી, ક્ષાર, રસાયણો અને ઉત્સર્ગ પદાર્થોમાં થતો ફેરફાર કે વધારો એક વ્યક્તિ માટે ઘણીવાર જીવલેણ બની જાય છે. કિડની એ પેશાબ દ્વારા આ બિનજરૂરી કચરો, પદાર્થ, પ્રવાહીનું નિયમન કરે છે. આમ કિડની એ લોહીમાંના પદાર્થોની માત્રા જાળવી રાખવાનું અગત્યનું કાર્ય કરે છે. હવે મૂત્રપિંડ ધમની દ્વારા અશુદ્ધ રુધિર મૂત્રપિંડ નિવાપમાં જશે અને તેમાં ગાળણની પ્રક્રિયા થશે અને જેમાંથી જે ઝેરી પદાર્થો અને બિનજરૂરી કચરો હશે તે મૂત્રવાહિની દ્વારા મૂત્રાશયમાં જશે અને શરીરની બહાર નિકાલ પામશે અને જે શુદ્ધ રુધિર હશે તે મૂત્રપિંડ શિરા મારફતે શરીરના વિવિધ અંગો અને હૃદય તરફ જશે.
આ રીતે કિડની આપણા શરીરમાંથી લોહીનું નિયમન કરે છે, જે તમે અહીં જોઈ શકો છો.